વેલકમ ટુ જલિયાર કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં 100% પૂછાઈ શકે એવો એક દાખલો આપણે સોલ્વ કરીશું. સહસંબંધાંકના દાખલા નંબર 9 વિભાગ એફનો. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આ દાખલાના તમને 4 માર્ક્સ મળી શકે, 3 માર્ક્સ મળી શકે. જેવા વિભાગમાં એ પૂછાય તો 100% આ પાકો દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો રકમ ખાસ નોટ ડાઉન કરી નાખજો. n બરાબર 50, સિગ્મા x બરાબર 500, સિગ્મા y બરાબર 300, સિગ્મા x નો સ્ક્વેર બરાબર 5450, સિગ્મા y નો સ્ક્વેર બરાબર 2000, સિગ્મા xy બરાબર 3090. પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ 10-6 ભૂલથી વધારાની લેવાઈ ગઈ હતી. આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢીને સહસંબંધાંકની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ લખી નાખશું. n બરાબર 50, સિગ્મા x બરાબર 500, સિગ્મા y બરાબર 300, સિગ્મા x નો સ્ક્વેર બરાબર 5450, સિગ્મા y નો સ્ક્વેર બરાબર 2000 અને સિગ્મા xy 3090. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં કીધું છે એક જોડ 10 અને 6. 10ને x કહી દેવાનું અને yને કહી દેવાનું, 6ને કહી દેવાનું y. વધારાની લેવાઈ ગઈ એટલે આપેલી માહિતીમાં xના 10 અને yના 6 વધારાના છે, એને કાઢી નાખવાના છે. તો આપણે લખવાનું સુધારેલી કિંમત બરાબર n બરાબર 50 માઇનસ 1. મેં 1 કેમ કર્યા છે? એક્સના પણ 1 અને એક્સનું એક અવલોકન હતું ને વાયનું એક અવલોકન હતું એટલે માઇનસ 1 કર્યા, કેમ કે n બંનેના સેમ હોય. પછી સિગ્મા એક્સ તમારે 500 આપેલા હતા, એમાંથી એક્સ એટલે 10 માઇનસ કરી નાખીએ એટલે 490. સિગ્મા વાય 300 માઇનસ વાય 6 માઇનસ કરી નાખીએ એટલે 294. સિગ્મા એક્સનો સ્ક્વેર તમને બુકમાં રેડી આપેલ છે, સિગ્મા એક્સનો સ્ક્વેર 5450. હવે જેવું હોય ને એવું કરવાનું. અહીંયા આપણાને એક્સનો સ્ક્વેર હતો તો 5450માંથી એક્સનો આપણે વર્ગ કરી નાખશું એટલે 10નો વર્ગ કરીશું એટલે 100 આવશે. એટલે 5450 માઇનસ 100 જશે એટલે 5350 મળશે. એવી જ રીતે સિગ્મા વાયનો સ્ક્વેર 2000, વાયનો સ્ક્વેર કરશું 6નો વર્ગ કરશું એટલે 36, 2000માંથી 36 જશે એટલે 1964 મળશે. સિગ્મા એક્સ અને વાય ગુણાકારમાં છે, સિગ્મા એક્સ વાય 3090 આપેલા છે તો એક્સ અને વાયનો ગુણાકાર કરશું એટલે એક્સ છે 10 અને વાય છે 6, 10 ગુણ્યા 6 એટલે 60, 3090માંથી 60 જશે એટલે 3030. સૂત્ર લખી નાખશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો. ઘણા વિદ્યાર્થીઓ સૂત્રમાં જ ભૂલ કરતા હોય છે. એક વખત સૂત્રમાં ભૂલ થઈ ગઈ એટલે તમારો પૂરેપૂરો દાખલો ખોટો થવાનો અને માર્ક્સ પણ જવાના ચાન્સ રહે છે. r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ પૂરોને વર્ગ, બીજા વર્ગમૂળમાં n સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય કાઉન્સ પૂરોને વર્ગ. હવે તમને દાખલામાં 49 n બરાબર 49 આપણે શોધ્યા હતા તો 49 કાઉન્સમાં સિગ્મા એક્સ વાય આપણે ઉપર આપેલું છે પ્રમાણે 3030 લખશું માઇનસ સિગ્મા એક્સ આપણે શોધ્યું હતું 490 ગુણ્યા સિગ્મા વાય આપણને 294 ભાગ્યા n એટલે 49, સિગ્મા એક્સનો સ્ક્વેર આપણને 5350 શોધ્યો હતો તો 5350 માઇનસ એક્સ સિગ્મા એક્સ કાઉન્સ પૂરોને વર્ગ એટલે 490નો વર્ગ, બીજા કાઉન્સમાં n એટલે 400 n એટલે 49, સિગ્મા વાયનો સ્ક્વેર એટલે 1964 માઇનસ સિગ્મા વાય કાઉન્સ પૂરોને વર્ગ એટલે 294નો વર્ગ. હવે આપણે સાદુરૂપ આપશું તો 49 ગુણ્યા 30, 3030 કરશું એટલે 1,48,470. 490 ગુણ્યા 294 કરશું એટલે 1,44,060. એવી જ રીતે નીચે 49 ગુણ્યા 5350 કરીશું એટલે 2,62,150 માઇનસ 490નો વર્ગ કરીશું એટલે 2,40,100. એવી જ રીતે 49 ગુણ્યા 1964 કરશું એટલે 96,236 માઇનસ 294નો વર્ગ કરશું એટલે 86,476. હવે આપણે અંશવાળાનું સાદુરૂપ આપશું એટલે 4410 બચશે. છેદવાળાનું સાદુરૂપ આપશું એટલે પહેલા કાઉન્સમાં વર્ગમૂળમાં 22,050 બચશે, બીજા કાઉન્સમાં 9,800 બચશે. 4410 ભાગ્યા વર્ગમૂળ કાઢશું એટલે 1,148.49 અને 9800નું વર્ગમૂળ નીકળશે 98.99 એટલે 4410 એ બેનો ગુણાકાર કરીશું એટલે આપણને
ગુણાકાર કરશું એટલે 14,699.27 મળશે. હવે 4410 ભાગ્યા 14,699.27 કરશું એટલે આપણને આર બરાબર 0.30 મળશે અથવા 0.3. વિદ્યાર્થી મિત્રો, આરનો ગુણધર્મ છે યાદ રાખજો, સહસંબંધાંકની કિંમત -1 અને +1ની વચ્ચે આવે. જ્યારે પણ તમારા દાખલામાં આરની કિંમત 1થી મોટી આવે ત્યારે તમારો દાખલો છે જરૂરથી નોટ ડાઉન કરી નાખવાનું.